તો હેલો દોસ્તો, સ્વાગત છે આજના બ્લોગમાં તમારું. તો આજનો બ્લોગ ચાલુ થાય આપણો રૂમથી. જોઈ શકો છો આવી રીતના અમારો રૂમ છે. આમાં એવું અને આ ગણેશ છે સોફા. ચલો આજે ખાવું સોફા. તો ચલો બન્યા રહો બ્લોગમાં. અને અત્યારે જશું થોડીક વારમાં પાછા કામ કરવા. તો હેલો દોસ્તો, અત્યારે વાગે છે સાંજના 7 અને અંધારું પડી ગયું છે. હું આવ્યો તો રીલ શૂટ કરવા. આજે થોડો કામમાં હતો એટલે મોડું થઈ ગયું. તો કંઈ વાંધો નહીં, આજે તમારી સાથે થોડુંક મોટિવેશન શેર કરું. તો દોસ્તો, જે લોકો મહેનત કરે છે, કોન્ટેન્ટ બનાવે છે, તો એ લોકોને હું કહું છું કે મહેનત તમે કાયમ કરો. મતલબ 1 દિવસ કરો, 15 દિવસ કરો, 1 મહિનો કરો અને પાછા છોડી દો તો મતલબ ગ્રો નહીં કરી શકો. કરો તો કાયમ કરો, ગમે એટલો ટાઈમ કાઢીને તમે કાયમ કરો. દોસ્તો, મને મહેનત કરતા થઈ ગયા છે લગભગ આજે 15-16 દિવસ થઈ ગયા. તો મને એવું લાગતું નથી કે બ્લોગ મતલબ નહીં બની જાય છે કાયમ. થોડો ઘણો ટાઈમ કાઢીને હું બનાવું છું. અને પ્લાન્ટની અંદર પ્લાન્ટ ચાલુ છે એટલે થોડોક અવાજ આવે એનો વાંધો નહીં. કેમ કે ફ્રી ટાઈમમાં હું થોડોક બહાર આવીને તમને થોડીક વાતો કરું, મોટિવેશન તમને આપું. તો મતલબ જે નવા ચાલુ કરતા હોય યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ, એ લોકોને ખબર પડે કે મતલબ શું છે. મને તો બધી ખબર છે. મારે 3-4 વર્ષ થઈ ગયા છે. 3-4 વર્ષથી આ લાઈનમાં મતલબ હું કામ કરું છું એટલે મને ખબર છે. અને ઇન્સ્ટાગ્રામમાં ઘણા વિડીયો પણ આપણા વાયરલ થયા છે. તો મને તો બધી ખબર છે. તો દોસ્તો, મહેનત કરો, કેમ કે મહેનત વગર આપણે આગળ નહીં વધી શકીએ. કેમ કે આજકાલ જમાનો એવો થઈ ગયો કે મહેનત વગર કોઈ નથી. અને મહેનત કરો, કેમ કે ઘણા એવા પણ છે મતલબ કે કોઈ સપોર્ટ નહીં કરે. સ્ટાર્ટિંગમાં તમને કોઈ સપોર્ટ નહીં કરે, પછી મતલબ થોડું ઘણું ચાલવા માંડે પછી ઘણા લોકો કહેશે કે હા સારું થયું કે આગળ વધે એમ. પણ મતલબ પહેલેથી એવું કોઈ નહોતું કે આવું બધું નહીં કર કે આગળ નહીં વધે. પહેલેથી મતલબ કોઈ સપોર્ટ નથી કરતા. પહેલેથી એમ કહેશે કે આ બધું ખોટું છે, કંઈ કામ ધંધો કર, એમ કહેશે લોકો તમને. તો દોસ્તો, મતલબ તમને તો ખબર છે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ને એમાં બહુ પૈસા છે. આપણે મહેનત કરવાની જરૂર છે. જેટલી આપણે બીજા કામમાં મહેનત કરીએ એવી ને એવી મહેનત આમાં પણ કરવી પડે. બીજા કામમાં આપણે રજા નથી કરતા, કન્ટિન્યુ કામ કરીએ છીએ, તો આમાં પણ રજા નથી કરવાની ને કન્ટિન્યુ કામ કરવાનું છે. તો આવી રીતના મહેનત કરીએ તો આગળ વધશો. તો ચલો, અત્યારે વાગ્યા છે સાંજના 7 અને બહુ મોડું થઈ ગયું છે. અને હવે મળશું કાલે નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ આટલો જ, કેમ કે આજે હું કામમાં જાજો એટલો તો નથી બનાવી શક્યો. તો કંઈ વાંધો નહીં, 3-4-5 મિનિટનો જે બ્લોગ હોય તો જોજો. કેમ કે મારે વોચ ટાઈમની જરૂર છે. વોચ ટાઈમ ઘણો ઓછો છે મારે, લગભગ વોચ ટાઈમની જરૂર છે. તો ચલો, કાલે મળશું નવા બ્લોગ.